ઊંઝામાં મંદિર ટ્રસ્ટની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર, જેમાં વહીવટ મામલે થયેલી તકરાર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે। એઢોર ગણપતિ મંદિરના વહીવટ મુદ્દે વિવાદ વકર્યો હતો। જયંતિ પટેલને તકરારમાં લાફા માર્યાની ફરિયાદ ઉઠી છે। જૂના ટ્રસ્ટી અને પ્રમુખે માર માર્યાની પોલીસ ફરિયાદ છે। મંડળના પ્રમુખ મુકેશ ચૌધરી સહિત 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ઊંઝાની જે ચૂંટણી મંદિરની ટ્રસ્ટની આવી રહી છે તે પહેલા આ વિવાદ છે જે ચરમસીમાએ પહોંચ્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાયલ યાદવ જોડાઈ ગયા છે। જી પાયલ, આ સમગ્ર વિવાદ શું છે? હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે વિવાદ। જી પાયલ। જી ચોક્કસ મામલો છે। ગણપતિ મંદિરના વહીવટદાર મામલે અત્યારે હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે, અગાઉ ચૂંટણી પણ થઈ ચૂકી છે। આ ચૂંટણી મંદિર બન્યું ત્યારથી લઈને પહેલી વખત આ ચૂંટણી યોજાઈ છે। ત્યારે 10 દિવસ પહેલા આ તકરાર થઈ હતી। જયંતિ પટેલ નામના વ્યક્તિએ તકરારમાં લાફા માર્યા હોવાનું સામે આવ્યું છે અને જૂના ટ્રસ્ટી અને પ્રમુખે માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે ઊંઝામાં। જ્યારે ટ્રસ્ટી મંડળના પ્રમુખ મુકેશ ચૌધરી સહિત 3 સામે અત્યારે ગુનો નોંધાયો છે। ત્યારે મંદિરનો વહીવટ મેળવવા માટે અત્યારે ખેંચતાણ કાનૂની કાર્ય સુધી પહોંચી ગઈ છે। જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।